લાગ્યું. તેથી તેઓ પોતાને શુદ્ધ કરવા સ્વયં ભગવાન ભોલેનાથની પાસે ગયા અને તેમણે ભોલેનાથને વિનંતી કરી સઘળી હકીકત જણાવી કે પોતે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે. જેથી તેમને પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને જણાવ્યું. એટલે ભોલેનાથે સ્વયં પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને સીધું માતાજી ઉપર ગંગાજીના શુદ્ધ જળથી ધારા વહેવડાવી માતાજીને સ્નાન કરીને પવિત્ર કરી દીધા. ત્યારબાદ હવે મારે શું નામ રાખવું છે? ત્યારે ભોલેનાથે કહ્યું કે તમે નવદુર્ગાને જોઈને પૂછવી આવો. ત્યારે માતાજીએ જણાવ્યું કે નવદુર્ગાએ મને છોડી દીધી છે. હવે તેઓ મને અડવાની ના પાડે છે, તેથી મારે શું કરવું? ત્યારે ભગવાન ભોલેનાથે તેને આશીર્વાદ આપતા જણાવ્યું કે તમારે પોતાના નામ અને હક માટે નવદુર્ગા જોડે યુદ્ધ કરવા આદેશ કર્યો. ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભગવાને તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્માજીએ પોતાની ગદા આપી, વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર અને ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશૂલ આપ્યું. આમ ત્રણેય દેવોએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા. તેઓ નવદુર્ગા જોડે લડીને પોતાના નામ અને હક માટે સ્વયં લડ્યા અને તેઓ વિજયી બની ગયા. ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાએ પણ ઝૂકવું પડ્યું અને આમ નવદુર્ગાનો પરાજય થયો. આમ માતાજી પોતાના નામે અને હક માટે નવદુર્ગા સાથે યુદ્ધ કરીને જીતી ગયા. તેથી તેમના પિતાજી ભોલેનાથે તેમને કહ્યું, આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલડીમાં રાખવામાં આવેલ છે. મેં લડી એટલે કે હું પોતાના માટે લડી, જેથી તેમનું નામ મેલડીમાં રાખવામાં આવ્યું છે. જે પોતાના નામ માટે નવદુર્ગા જોડે લડી શકે તે પોતાના ભક્તોને કોઈ તકલીફ પડવા દે ખરી? અને જો કોઈ તકલીફ પડે તો તે લેખને મેં મારીને લડીને સહાય કરે છે. આમ મેલડીમાં પોતાના ભક્તોને માટે લડીને તેમના દુઃખ, દર્દ, તકલીફ જે કંઈ હોય તે દૂર કરે છે. આમ મેલડીમાંની ઉત્પત્તિ થઈ, જેથી મેલડી માતાજી અનેક નામે ઓળખાય છે, જેમ કે મુંજપરીની મેલડી, વાણિયાની મેલડી, હજીરાની મેલડી, શેરપરાની મેલડી, માઢની મેલડી, ઉગતી મેલડી, આથમતી મેલડી, ચોરાની મેલડી, કોઠાની મેલડી, વણઝારાની મેલડી, વાઘરીની મેલડી, મડાખાવની મેલડી, આવા અનેક નામે મેલડીમાં પ્રસિદ્ધ છે. માતાજીએ જેમને પરચાઓ આપ્યા છે તે જગ્યાએ માતાજી આ અલગ અલગ રીતે નામે પ્રસિદ્ધ છે. તો મિત્રો, આ હતી શ્રી માતા મેલડીની પ્રાગટ્ય કથા.